જય સ્વામિનારાયણ બાળ મિત્રો. લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 4.2નો પ્રથમ પ્રશ્નનો પહેલાં 5 દાખલા જોયા. આગળ જોઈએ સ્વાધ્યાય 4.2નો બીજા પ્રશ્નનો પહેલો દાખલો. બીજા પ્રશ્નમાં 2 દાખલાઓ આપેલા છે, તો જોઈએ રકમ. ઉદાહરણ 1માં આપેલા પ્રશ્નોનો ઉકેલ અન્ય રીતે મેળવો. તો જોઈએ બાળ મિત્રો, સ્વાધ્યાય 4.2નો બીજાનો પહેલો ઉદાહરણ 1 ઉપરથી આ દાખલાઓ ગણવાના છે. તો જોઈએ, ખાસ ધ્યાન આપજો. પહેલો દાખલો: જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી સંખ્યાનો ગુણાકાર 124 છે. આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. જ્હોન અને જીવંતી 2 વ્યક્તિઓ છે બાળ મિત્રો. એ બંને પાસેની લખોટીનો સરવાળો એટલે કે કુલ લખોટીઓ 45 થાય. હવે બંને વ્યક્તિઓ 5-5 લખોટી ખોઈ કાઢે છે, તો એ જે ખોવાઈ ગઈ પછી જેટલી વધે છે બંને પાસે, એનો ગુણાકાર તમને આપ્યો છે 124. તો આપણે બંને પાસે જે કંઈ સંખ્યા હશે લખોટીની એ શોધવાની છે. તો જોઈએ બાળ મિત્રો, અહીંયા કોઈ પણ વિશે ધારી શકાય. જ્હોન અથવા જીવંતી બંનેમાંથી કોઈ પણનું નામ લઈ શકાય. અહીં ધારો કે જ્હોન પાસેની લખોટીઓ બરાબર x. હવે જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. તેથી જીવંતી પાસે લખોટીઓ બરાબર 45 માઇનસ x. અહીંયા બેમાંથી કોઈ પણ રીતે લખી શકાય. જીવંતી બરાબર x ધારો તો જ્હોન પાસે કેટલા આવે? 45 માઇનસ x. કારણ બંનેનો સરવાળો કેટલો છે બાળ મિત્રો? 45. બંને પાસેની લખોટીઓનો સરવાળો કેટલો છે? 45. એટલે તમે અહીંયા આગળ પાછળ લઈ શકો. આગળ પાછળ એટલે કઈ રીતે? તો કે જ્હોન ધારો તો જીવંતી મળશે 45 માઇનસ x, અને જીવંતી x ધારો તો જ્હોન મળશે 45 માઇનસ x. એ ચાલશે બેમાંથી કોઈ. હવે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. તો જ્હોન પાસેની લખોટીઓ બરાબર x માઇનસ 5 ખોવાઈ જાય એટલે શું થાય? ઓછી થઈ જાય. માનો કે મારી પાસે 10 હોય લખોટીઓ, 5 ખોવાઈ જાય તો વધે કેટલી? 5. પણ હવે મારી પાસે કેટલી લખોટી જાણતા ન હોય, તો મારી પાસેની લખોટીની સંખ્યા x ધારી લઈએ. હવે ખોવાઈ જાય છે 5 તો -5 કરવાની. 5 નવી મને મળે છે તો શું કરવાનું? +5. ખોવાઈ જાય છે એટલે શું થશે? x માઇનસ 5. જ્હોન પાસે હતી x, ખોવાઈ ગઈ એટલે x માઇનસ 5 વધી. જીવંતી પાસે હતી 45 માઇનસ x, એમાંથી 5 શું થઈ? ખોવાઈ ગઈ એટલે માઇનસ થઈ. તો 45માંથી 5 જાય એટલે 40 માઇનસ x. હવે જીવંતી પાસે આ લખોટી વધી, જ્હોન પાસે આ બે લખોટીઓનો ગુણાકાર 124 છે એવું રકમમાં આપ્યું છે. હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો જો x માઇનસ 5 ગુણ્યા 40 માઇનસ x બરાબર 124. ત્યાર પછી x ગુણ્યા 40 એટલે 40x, x ગુણ્યા x એટલે માઇનસ x સ્ક્વેર. 5 ગુણ્યા 40 પણ કેવા? માઇનસ કેટલા થશે? 200. 5 ગુણ્યા x એટલે 5x માઇનસ માઇનસ પ્લસ બરાબર 124. વ્યવસ્થિત ગોઠવીએ. x સ્ક્વેરવાળું પદ માઇનસ છે એટલે બધી વસ્તુ આપણે જમણી બાજુ લઈ જઈએ, નિશાનીઓ ફરશે. હવે x સ્ક્વેર આ 40x અને 5x જમણી બાજુ આવે એટલે માઇનસ થયા. હવે આ બેનો અહીંયા શું થશે? સરવાળો એટલે -45x. 124 હતા, 200 આ બાજુ આવે એટલે પ્લસ થયા. તો 200 ને 124 324. વ્યવસ્થિત ગોઠવીએ તો
ડાબી બાજુને જમણી બાજુ લઈ જઈએ, જમણી બાજુને ડાબી બાજુ, એટલે કે 0 આપણે કઈ બાજુ રાખીએ? જમણી બાજુ, અને ડાબી બાજુ આખું સમીકરણ. ભાગ પાડવાના છે બાળમિત્રો. પહેલા દાખલામાં શીખી ગયા તો તમને આવડશે જ. એટલે અહીંયા ભાગ જાતે તમારે પાડવાના છે કે 324ના ભાગ પડે 36 9 324 અને 36 ને 9 45. એટલે જવાબ આવ્યો x બરાબર 36, x બરાબર 9. એનો મતલબ જ્હોન પાસેની લખોટી બરાબર 36 હોય તો જીવંતી પાસે 45 - 36 એટલે કેટલી હોય? 9. અને જો જ્હોન પાસે 9 લખોટી હોય તો જીવંતી પાસે 45 - 9 એટલે કે 36 લખોટી હોય છે. આ થયો બાળમિત્રો બીજા દાખલાનો એટલે કે બીજા પ્રશ્નનો પહેલો દાખલો. હવે જોઈએ બીજો દાખલો. ખૂબ જ સરળ પ્રકારનો દાખલો છે, ધ્યાન આપવું ખાસ જરૂરી છે. જો તમને સમીકરણ બનાવતા આવડશે તો જ તમે એનો ઉકેલ મેળવી શકશો. ઉકેલ મેળવવો ખૂબ જ સરળ છે, એટલે વ્યવસ્થિત ધ્યાન ખાસ અને ખાસ આપો. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. ફરીથી ધ્યાન આપો બાળમિત્રો. એક દિવસની વાત છે, કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, એક રમકડું બનાવવું હોય તો 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરવી પડે. એટલું શું આવે? રમકડાનો ખર્ચ. કોઈ એક ચોક્કસ દિવસે 750નું ઉત્પાદન થયું. ઉત્પાદન કેટલું થયું? 750. આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. તો અહીંયા આપ્યું છે કે જો ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તો આપણે ઉત્પાદિત રમકડાની સંખ્યા શું કરવી પડે? ધારવી પડે. ધારો કે ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર x. કેટલા દિવસની વાત આલે છે? એક દિવસની, એટલે ઉલ્લેખ કરી દેવો જેથી કરીને આગળ ગણતરીમાં તકલીફ ન પડે. અને રકમમાં એક દિવસનો જ ઉલ્લેખ છે. હવે રમકડું બનાવવાનો ખર્ચ 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. તેથી રમકડા બનાવવાનો ખર્ચ 55માંથી જે બાદ કરીએ એક ઉત્પાદિત રમકડાની સંખ્યા, તો x બાદ કરીએ તો શું આવે? 55 - x. રમકડાની સંખ્યા થઈ ગઈ x, રમકડા બનાવવાનો ખર્ચ 55 - x. હવે એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે. તેથી x કૌંસમાં 55 - x બરાબર 750. તેથી x અંદર જાય એટલે 55x - x² બરાબર 750. હવે આ બધું જમણી બાજુ લઈ જાય એટલે x છે એ પ્લસ થઈ જશે x² પ્લસ x² માઇનસ 55x પ્લસ 750. સમીકરણ વ્યવસ્થિત ગોઠવીએ. x² નો સહગુણક 1, અચળ પદ 750, બેનો ગુણાકાર કરો એટલે 750 આવ્યો. એના ભાગ પાડીએ 25 અને 30 એટલે 750. 25 ને 30નો સરવાળો કરો એટલે -55, કારણ બંનેની નિશાની કેવી આપવી પડશે? માઇનસ. ભાગ તો તમે બાળમિત્રો જાતે પાડી શકશો. તો આ ગણતરી જાતે ટ્રાય કરવી, છતાંય ખ્યાલ ના આવે તો મારો સંપર્ક કરજો. હવે રમકડાની સંખ્યા જો 25 હોય તો રમકડા બનાવવાનો ખર્ચ 30 થશે. અને જો રમકડાની સંખ્યા 30 હોય તો રમકડા બનાવવાનો ખર્ચ 25 થાય. હવે બાળમિત્રો અહીંયા એવી કન્ડિશન પણ રકમમાં આપી શકે કે રમકડાની સંખ્યા 25થી વધારે છે તો તમારો જવાબ કેટલો સાચો થાય? 30. પણ અહીંયા એવી કોઈ શક્યતા કે કન્ડિશન આપી નથી, એટલે બંને જવાબનો ઉલ્લેખ કરવો પડે. તો આ થયો બાળમિત્રો બીજો દાખલો. હવે જોઈએ ત્રીજો દાખલો, મેન ત્રીજો સ્વાધ્યાય 4.2નો. તો જો અહીંયા બે
એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો આપણે અહીંયા થોડોક ફેરફાર એવું કર્યો છે. ગણતરીમાં અહીંયા 180 લીધેલા છે, તમને રકમમાં 182 આપેલા છે. તો 182 વાળો દાખલો તમારે આ દાખલો જે ગણી એ જ પ્રકારે કરવાનો છે. ફક્ત 180ની જગ્યાએ ધ્યાન આપવાનું, 182 લેવાના. બીજું, આ દાખલો બે રીતે થશે. જો તમે ગુણાકારની દ્રષ્ટિએ બીજી સંખ્યા ધારશો તો પ્રોસેસ સરવાળાની દ્રષ્ટિએ કરવાની, અને જો સરવાળાની દ્રષ્ટિએ બીજી સંખ્યા ધારો ને તો આવી મળે સરવાળાની દ્રષ્ટિએ 27 - x. તો પ્રોસેસ આ અને આ બે જે સંખ્યા છે એનો ગુણાકાર લઈ લેવાનો 182. પણ આપણે અહીં 180ની ચર્ચા કરી છે તો શું લેવાનું? 180. હવે રકમમાં આપણે અત્યારે 180 જ કરી કાઢીએ છીએ. તમારે જે હોમવર્કમાં આપ્યો છે એમાં 182 લઈને ગણતરી કરવાની છે. તો જો ધારીએ પ્રથમ સંખ્યા બરાબર x, બે સંખ્યાનો ગુણાકાર 180 હોય તો બીજી સંખ્યા શું થાય? 180 - x. કારણ આ બેનો ગુણાકાર કરો, x ઉડી જાય એટલે 180 વધે છે. અને જો સરવાળાની વાત કરીએ તો સરવાળો કરો એટલે x ઉડે તો સરવાળો 27 થાય. ત્યાર પછી બે સંખ્યાનો સરવાળો 27 છે એટલે કે x + 180, x + 180 બરાબર 27. લસા લઈ લઈએ x, તો x અહીંયા ગુણાશે x² + 180 / x બરાબર 27. ત્યાર પછી બાળ મિત્રો x અહીંયા ગુણાકારમાં જશે તો x² + 180 બરાબર 27x. 27x ડાબી બાજુ આવશે એટલે -27x + 180 બરાબર 0. ભાગ તો બાળ મિત્રો તમને પાડતા આવડે છે. 1 અને 180નો ગુણાકાર કરીએ 180 આવે. તો 12 અને 15 કરશો, 12 × 15 એટલે 180. 12 અને 15નો ગુણાકાર 180 થાય અને સરવાળો 27 થાય. જો તમે બાળ મિત્રો અહીં 182 લઈએ તો ભાગ તમારા પડશે 13 અને 14. 13 અને 14 પણ આપણે 180 લીધેલા છે એટલે શું જવાબ આવ્યો? 12 અને 15. આ ગણતરી જાતે કરવી. તો પ્રથમ સંખ્યા જો 12 હોય તો બીજી સંખ્યા 15 થાય, અને જો પ્રથમ સંખ્યા 15 હોય તો બીજી 12, કારણ બંને પ્લસ મળે. જો એકાદ માઇનસ મળી હોય તો એ કહી શકાય કે આ જવાબ શક્ય નથી. એટલે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા આપણે 180 રકમમાં સુધારેલું છે. તમારે 182 લઈને પ્રયત્ન કરવો. તો પ્રથમ સંખ્યા 13 તો બીજી 14 આવશે. પ્રથમ 14 તો બીજી કેટલી આવશે? 13. બંને એક જેવા જ છે, ખાલી ફેરફાર 180 અને 182નો છે. તો આવું ખાસ ધ્યાન આપજો. ઉતાવળે રકમમાં જો આવી મિસ્ટેક કરશો તો ભાગલા પડતા હોય, જવાબે આવી જાય, પરંતુ એ દાખલો કેવો હશે? ખોટો. એટલે ખાસ અને ખાસ આવું ધ્યાન રાખજો. અહીંયા આપણે બીજાના 2 દાખલા અને મેન ત્રીજો દાખલો જોયો. જો આમાં કોઈ બાળ મિત્રોને સમજ ન પડી હોય તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.